બહુ લાંબો સમય નહીં લઉં, કારણ કે બહુ સમય થઈ ગયો છે. આજનો જે અમારો વિદાય સમારંભ છે, આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સરકારી નોકરીમાં ભરતી થાય છે તો ભરતીની સાથે બઢતી, બદલી અને નિવૃત્તિ આ જોડાયેલું છે. એ સ્વાભાવિક છે કે એક દિવસ નિવૃત્તિનો સમય આવવાનો હતો અને આજે મારો સેવા નિવૃત્તિનો સમય છે, જેથી હું પોલીસ દળમાંથી વિદાય લઈ રહ્યો છું. આ પ્રસંગે, આજના આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત મારા તમામ સાથી ડીવાયએસપી મિત્રો, મારા વડીલો ડૉક્ટર અનિલભાઈ, મારા સાથી મિત્ર યોગેશભાઈ, બીજા બધા સાથી મિત્રો, પ્રમુખ સાહેબ, બધાના નામ નથી લેતો, બહુ સમય જશે, પણ મંચસ્થ તમામ મારા મિત્રો અને આજના પ્રસંગે જે ખાસ ઉપસ્થિત હતા તે મહંતશ્રીઓ અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ તથા અમારા સાથી પોલીસ કર્મચારી, અધિકારી મિત્રો અને આપ સૌ પ્રજાજનો, બધાએ બધું જ કહી દીધું છે. કંઈ બાકી રહેતું નથી કે હું 1993માં ભરતી થયો તો ભરતી થયા પછી ક્યારે પીઆઈ થયો, પીએસઆઈ થયો, શું બધી મારી આખી સિક્વન્સમાં, એટલે મારે કંઈ બીજું બોલવાનું જ નથી આમાં આવતું બધી જ. પરંતુ હું કેટલીક બાબતો ચોક્કસ આપની સાથે શેર કરીશ કે હું એક સામાન્ય પોલીસ પરિવારમાં જન્મેલો હતો અને ઘણી અપેક્ષાઓ સાથે હું એક મારું ગ્રેજ્યુએશન પૂરું કરી અને નોકરીની તલાશમાં તો એ દરમિયાન સૌપ્રથમ મને કોર્પોરેશનમાં નોકરી મળેલી. એ મારા સાથી મિત્રો બેઠા છે કોર્પોરેશનવાળા, મારા ક્રિકેટર મિત્રો સ્પોર્ટ્સ કોટામાં. હા, હું ક્રિકેટ સારું રમતો હતો અને આજે એના પ્રતિક રૂપે મારા મિત્રો પણ આવેલા છે જામનગરથી. એ પછી હું કોર્પોરેશનમાં નોકરી કરતો હતો અને જેમ કીધું એમ કે એક દિવસ મારી સગાઈ તો થઈ ગઈ હતી, મારા વાઈફનો ફોન આવ્યો કે ભાઈ ભરતી બહાર પડી. હું છે નહીં કે 10 વર્ષ પછી પીએસઆઈની. મને તો ખબર નથી, એટલે એણે કર્યું ફોર્મ બોર્મ બધું મોકલી મને કે ભરી દો. એટલે ગૃહમંત્રીશ્રીનો આદેશ હતો એટલે મેં ભરી દીધું. એટલે ભર્યા પછી કહેવાય તૈયારી કરો, રમવાનું થોડું ઓછું કરો. તો ક્રિકેટ રમવાનું ઓછું કર્યું, તૈયારી કરી અને એમાં મારા માતા પિતા અને ખાસ કરીને મારા મોટા ભાઈનો ખૂબ સહકાર હતો અને ખૂબ મહેનત પછી પાસ થયો. અને 1993માં પોલીસ ટ્રેનિંગ કોલેજ જુનાગઢ ખાતે હું તાલીમ પૂર્ણ કરી અને મારું પહેલું પોસ્ટિંગ મહેસાણાથી સ્ટાર્ટ થયું હતું, ઉત્તર ગુજરાત મહેસાણા. ત્યાંથી મહેસાણા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, સિટી, નવસારી, વલસાડ, વાપી, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા ગ્રામ્ય, વડોદરા સિટી, વિવિધ જગ્યાએ મેં ફરજ બજાવી છે. સારા પોલીસ સ્ટેશન, જે અગત્યના અને સંવેદનશીલ પોલીસ સ્ટેશન, ત્યાં મને મૂકવામાં આવેલો હતો. અને બધાએ કીધું કે સાહેબે ખૂબ સારી કામગીરી કરી, બધી વાત સાચી, પણ એ બધાનો જો કોઈ હું યશ આપતો હોઉં, એના માટે કોઈ પણ જો જશ જેને આપવાનો હોય તે મારી તાબાની મારી તમામ ટીમને આપું છું. કારણ કે મારા સાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી, મારા પોલીસ કર્મચારીઓ, અને એ જો મને સાથ સહકાર આપે તો જ હું આ કક્ષાએ પહોંચી શકું. અમારું એકલાનું કામ નથી, આ ટીમ વર્ક છે. અને મારી આ એન્ટાયર ટીમને કારણે હું જ્યાં જ્યાં નોકરી કરી છે મેં કી પોસ્ટ ઉપર, ત્યાં હું સફળ થયો છું. અને એનો તમામ શ્રેય હું મારા સાથી પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિત તમામને આપું છું. અને જ્યાં સુધી મને કોઈ પણ બનાવ બને, કોઈ પણ ઘટના ઘટે તો મને ચિંતા રહેતી કે ભાઈ આને કઈ રીતે જલ્દી આનો સોલ્વ કરવું, કોઈ પણ ઘટના ન બને તો શું કરવું જોઈએ. એટલે હું સતત પ્રજાના ટચમાં પણ રહેતો હતો અને પ્રજા સાથે એક જેનાથી મને ઘણી બધી બાબતો ધ્યાન પર આવતી હતી. અહીંયા વિરમગામમાં હું આવ્યો આજથી 2.5 વર્ષ પહેલાં, જ્યારે 23/8/2022ના રોજ મારું નિમણૂક થઈને મેં ચાર્જ લીધો હતો. ત્યારે આ વિસ્તાર જ્યારે હું પહેલે હતો 1999 2000 ત્યારથી એક અલગ હતો આખો વિસ્તાર. જે ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી આવી ગઈ હતી, એટલું બધું ડેવલપમેન્ટ હતું અને
ખૂબ જ બધું પરિવર્તન હતું. તો ખૂબ સારી બાબત હતી. મારા જૂના મિત્ર બેઠા છે, એ વખતે જ્યારે હું અહીંયા હતો, ત્યારે હું અહીંયા આવતો ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં તો ત્યારે અમે બધા મળતા રહેતા અને ઘણા બધા કામો એ વખતે પણ કરેલા હતા. પણ અત્યારની જે પરિસ્થિતિ હતી એ થોડીક અલગ પ્રકારની હતી. પણ મારા જે સમગ્ર નોકરીનો જે એક સૌથી જો મેં કોઈ વસ્તુ મારા મગજમાં હોય તો મેં નાના માણસનું સાંભળ્યું છે. કોઈ પણ ગરીબ માણસ આવે તો પહેલે હું એને મારી ચેર ઉપર સામે બેસાડતો, એને સાંભળતો અને શક્ય હોય તો એના બધા સાક્ષી મારા પોલીસ મિત્રો છે, મારા અધિકારીઓ છે, કે તરત જ મારો ફોન જતો કે ભાઈ અરજદાર આવ્યા છે, આ પ્રકારની એની રજૂઆત છે અને આ કામ કરવાનું છે, ગરીબ માણસ છે. અને મારા અધિકારી મિત્રો હોય, પછી એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, સબ ઇન્સ્પેક્ટર હોય કે એએસઆઈ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, તરત જ એ કામ કરી અને મને સામે કહેતા કે સાહેબ પેલું કામ કરી નાખ્યું છે. તો આજે જે કંઈ શ્રેય છે એ મારી એન્ટાયર ટીમને આપું છું. એના કારણે જ હું આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું. 31 વર્ષનો જે માઇલસ્ટોન છે, એક મેરેથોન એની કહી શકાય એને, એ અલગ અલગ ક્ષેત્રમાં મેં બજાવી છે. અને જેમ પ્રજાપતિ સાહેબે કીધું, મારા સાથી ડીવાયએસપી મિત્રો બેઠા છે, અમે જ્યારે જોઈન થયા ને ત્યારે કોઈ પણ કોન્ફરન્સ હોય, કોઈ પણ બાબત હોય ને ત્યારે અમને સાથે કોઈ લખીને લઈ જવાનું કેવું એલાવ નહોતું. એટલે મારી તૈયારી એ અમારી એ તૈયારી હતી. પણ એ જમાનો હતો અને આજનો જમાનો છે. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. અમારા ટાઈમમાં એટલી બધી ટેકનોલોજી નથી, પણ ધીમે 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 અપગ્રેડ થતા ગયા અને આજે એમાં પણ અમે આગળ વધ્યા છીએ. અને મારા સાથી તમામ મિત્રોએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. મારા સિનિયર ઓફિસર્સ, મેં કદાચ મેં ગુજરાત રાજ્યના 75 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે કામ કર્યું છે મેં. અને મારા માટે ગૌરવની વાત છે કે આજે ઘણા બધાના ફોન આવ્યા, ઘણા બધાએ મેસેજ કર્યા અને કોઈ બિલીવ નહોતું કરતું કે હું નિવૃત્ત થઉં છું. અરે તુમ વીઆરએસ લે રહે હો યાર, કે નહીં સર મેરા એજ હો ગયા હૈ और मैं सेवा निवृत्त हो रहा हूँ. તો એ લોકો ખૂબ બધા મને યાદ કરીને આજે મને મેસેજ કર્યા છે, ફોન આવ્યા છે. આ તમામ અધિકારીઓ સાથે મેં ખૂબ એમની સાથે એમના માર્ગદર્શનમાં એમની સાથે એક સુમેળભર્યા સંબંધથી કામ કર્યું છે. ક્યારેય એણે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે મેં ક્યારેય તૂટવા નથી દીધો. અને એનું પરિણામ એ છે કે આજે પણ મને તમામે શુભેચ્છાઓ પાઠવી છે. સાથોસાથ એક વસ્તુ ચોક્કસ કહી કે આ જેટલા પણ 75 થી 80 અધિકારીઓ છે, આજની તારીખમાં જે મારાથી મોટા પદ ઉપર બેઠા હોય, પણ જો મારો ફોન ગયો હોય તો એ પહેલે જ રિંગે રિસીવ થાય છે. અને જો એ મિટિંગમાં હોય તો મને કોલ બેક અચૂક આવે છે. તો એ એક સારી બાબત છે મારા માટે ગૌરવની વાત છે. મારા તાબાના સાથી કર્મચારી મિત્રો તેમજ મારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, મારા પોલીસ પરિવારજનો અને મારા સાથી ડીવાયએસપી મિત્રોએ પણ મને ખૂબ સહકાર આપેલો છે. જ્યારે ડિપાર્ટમેન્ટમાં હતો તે મારી ડોટરે કહ્યું એમ કે સવારે ઉઠવું, ફટાફટ બેસવું, બ્રશ કરવું, ચા પાણી, એક જ ખાલી અડધો પોણો કલાકનો સમય હોય કે હું બેસીને મારા મિસિસને સાથે ગપ્પા મારી લઉં. અને મને ખબર હોય કે હમણાં ભાગશે, યુનિફોર્મ પહેરી અને પાછા રાબેતા મુજબ એક રૂટીન સાયકલ હતી. આજે નિવૃત્તિના સમયે આ સાયકલ કદાચ બ્રેક આવશે અને નિવૃત્તિ બાદ હવે નવી પ્રવૃત્તિ કંઈક ચાલુ કરીશ. શું ચાલુ કરીશ મને ખ્યાલ નથી, પણ કરીશ ચોક્કસ, કારણ કે બેસી રહેવું બી વ્યાજબી નથી. તો આ એક પ્રવૃત્તિમાં રહેવું, કારણ કે આટલા વર્ષની સર્વિસમાં જો સતત ભાગતા રહ્યા હોય અને જો અચાનક બેસીએ તો કદાચ ઘણી બધી બાબતો વિપરીત પડે અને હેલ્થ પર પણ અસર થાય. મારી હેલ્થ પણ મારી પ્રાયોરિટી રહેશે. હા, એક ચોક્કસ બાબત છે કે જે મેં સમય નથી આપ્યો મારા પરિવારને, એ હવે ચોક્કસ આપીશ. તો ઘણી બધી બાબતો છે, પણ મોટા ભાગની બાબતો મારા તમામ સાથી મિત્રો, મારા અધિકારી મિત્રો, વક્તાઓએ બધી કવર કરી લીધી છે. તો વિશેષ હું કોઈનો સમય નહીં લઉં. અને આજે જ્યારે હું નિવૃત્ત થઈ રહ્યો છે ત્યારે મને એમ થાય છે કે હવે આ એક મારા નવા અધ્યાયની શરૂઆત છે. અને આ નવા અધ્યાય અને આ સમયનો હું પૂરેપૂરો આનંદ લેવા માગું છું. અને મારા પરિવાર, મારા મિત્રો, મારા સર્કલ બધાને હું મળતો રહીશ અને એની સાથે સમય વિતાવતો રહીશ. અને જે મારા કંઈ બાકી કામો છે, શોખ છે, ફરવાનું, આ બધામાં પણ થોડો સમય આપીશ.
અને ભવિષ્યમાં હું એટલું ચોક્કસ કહીશ કે હું એક પોલીસ દળમાંથી આજે વિદાય થઈ રહ્યો છું. અને જ્યારે પોલીસ દળમાં હતો ત્યારે પણ કોઈએ મને અડધી રાતે પણ ફોન કર્યો છે તો મેં ફોન ઉપાડ્યો છે. એ મારે લાયક કોઈ પણ કામ હોય તો અચૂક મને યાદ કરજો. મારો નંબર એ જ છે અને એ જ રહેવાનો છે અને હું અચૂક મારાથી બનતી મદદ કરીશ અને તમામના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરીશ. અને એક વિશેષ બાબત જે આજનો પ્રસંગ છે એના માટે હું મારા વિભાગના તમામ સાથી મિત્રો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી, પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ્સ અને મારી વિભાગની જે એસડીપીઓ કચેરીની ટીમ હતી એને ખૂબ ખૂબ એનો આભાર માનું છું કે આજના વિદાયને ખરેખર મને પણ કલ્પના નથી કે આ રીતે એનું આયોજન છે, કારણ કે એ લોકો કરતા હતા અને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એવું જ મને હતું, પણ શું કરવાના હતા એ મને આજે ખબર પડી. હા, એક ખાલી બાબત મેં કીધું હતું એમને, જ્યારે મને થોડી હિન્ટ આપી ત્યારે મેં કીધું બધાને યાદ કરજો કે હું વિદાય લઉં છું તો હું બધાને મળવા માગું છું. એટલે તમને બધાને અહીંયા એકત્ર કરવાનું એકમાત્ર કારણ કે વિદાય વખતે તમને મળવું હતું અને મળવા માટે જ આ પ્રોગ્રામ હતો. તો હું ખરેખર મારી સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું, સાથે સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજની જે આ મારી વિદાય છે એને ખરેખર તમે લોકોએ યાદગાર બનાવી છે. કારણ કે ઘણા બધા પ્રસંગો મેં બી ફેસ કર્યા છે, સારા નરસા ઘણા બધા. તો આ ખરેખર એક મારા માટે યાદગાર જર્ની રહેશે અને એના માટે હું તમારા લોકોનો ઋણી રહીશ. બીજું તો વિશેષ કંઈ કહેતો નથી, સમય ખૂબ થઈ ગયો છે, મોટાભાગની બાબતો થઈ ગઈ છે અને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક મળતા રહીશું. મારે એટલા એક કામ હોય તો મને ચોક્કસ યાદ કરજો અને હું 100% તમારી સાથે એ વખતે ઊભો રહીશ. થેન્ક યુ.